ખેડાના માતરના પૂર્વ ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। માતરના પૂર્વ ભાજપ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની સોશિયલ મીડિયા પરની પોસ્ટ લિંબાસી પોલીસને આપી રહી છે ચેલેન્જ। લિંબાસી પોલીસ સ્ટેશનમાં આવીને એક બુટલેગરે દાદાગીરી કરી હોવાનો આક્ષેપ કરાયો છે। બુટલેગરે પોલીસ સ્ટેશનમાં આવી પોલીસને ખખડાવી કેમ દારૂની રેડ કરી હતી તેવા શબ્દો પણ બોલ્યા હતા। લિંબાસીમાં દારૂનું કટિંગ અને વેચાણ ચાલુ હોવાનો પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહનો ગંભીર આક્ષેપ છે। જો 10 દિવસમાં પોલીસ દારૂનું વેચાણ બંધ નહીં કરાવે તો કેસરીસિંહ પોતે રેડ કરશે તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। લિંબાસી ગામ, ભલાડા ગામ, આ બંને ગામોની અંદર સ્થાનિક પોલીસ દ્વારા ખુલ્લેઆમ દારૂના સ્ટેન્ડ ચાલુ કરવામાં આવ્યા છે। મારે ધ્યાને વાત આવી એટલે ગઈકાલ રાત્રે મેં આ પોસ્ટ મૂકી હતી ને પોલીસ જો આ કામગીરીની અંદર નહીં કામગીરી કરે તો આવનારા 10 દિવસની અંદર હું જનતા રેડ જાતે કરવાનો છું।